નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સનસનીખીજ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે। નજર કરીએ આજના સમાચાર ઉપર। વડોદરા શહેરની MS યુનિવર્સિટીના MV હોલમાં રહેતા 3 વિદ્યાર્થીઓનો મોડી રાત્રે કારેલીબાગ વિસ્તારમાં અકસ્માત સર્જાયો હતો, જે પૈકી એક વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું હતું। સમગ્ર મામલે હરણી પોલીસની ટીમે અકસ્માત સર્જનાર કાર ચાલકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેરની MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા 3 વિદ્યાર્થીને કારેલીબાગ વિસ્તારમાં અકસ્માત નડ્યો હતો, જે અકસ્માતમાં એક વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઇજાગ્રસ્ત 3 વિદ્યાર્થીઓને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આ 3 વિદ્યાર્થીઓ પૈકી ઋતુરાજને ગંભીર ઇજાઓ થઈ હતી, જેનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું હતું। સમગ્ર મામલે હરણી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા CCTVના આધારે પોલીસે નંબર પ્લેટ વગરની I-20 કાર અને તેના ચાલકની શોધખોળ શરૂ કરી હતી। પોલીસને તપાસ દરમિયાન આ કાર અકસ્માત બાદ હાલોલ બાજુ ગઈ હોવાનું CCTVમાં જણાઈ આવ્યું હતું, જે બાદ આ I-20 કાર હાલોલ પાસે ક્યાંક બ્રેકડાઉન થતાં કાર ચાલકે ટોઈંગ સર્વિસનો ઉપયોગ કર્યો હતો, જે અંગે બાતમી મળતા પાણી પોલીસે I-20 કાર જપ્ત કરી કાર ચાલકના ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા, જે બાદ રૂજ પોલીસે 21 વર્ષીય હર્ષ મેડાને પણ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। जी सर, 13 तारीखની મોડી રાત્રે 1:15 વાગ્યાની આસપાસ VIP રોડ પર એક અકસ્માત સર્જાયો હતો। હિટ એન્ડ રનની ઘટના હતી, જેમાંથી 3 યુવકો ઇજાગ્રસ્ત થયા બાદ એક યુવકનું મૃત્યુ પણ થયું છે। ફરાર હતો કાર ચાલક, શું સ્થિતિ છે? ગઈ તારીખ 13/7ના રાત્રિના 1 વાગ્યાના અરસામાં એક અમિતનગર રોડ ઉપર 4 વ્હીલ ગાડી જે નંબર વિનાની હતી, તેણે 2 વ્હીલમાં 3 ચાલકો હતા તેને ટક્કર મારેલી અને હિટ એન્ડ રન કરી અને નાસી ગયેલો હતો। તેમાં સુજલભાઈ ચૌહાણ છે, તેણે પોતાની ફરિયાદ આપેલી હતી અને 3 વ્યક્તિઓને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા। એમાં ઋતુરાજસિંહ છે, સારવાર દરમિયાન એક્સપાયર થયેલ છે। ગાડી ચાલકની હરણી પોલીસ સ્ટેશન દ્વારા CCTV સર્વેલન્સ અને અન્ય સોર્સિસથી તપાસ કરતા આ ગાડી ચાલક I-20 જેનો ચાલક છે હર્ષ મેડા, ઉંમર વર્ષ 21, તેઓને ગઈકાલે એરેસ્ટ કરવામાં આવેલ છે। પોતે ગાડીની ટક્કર લાગ્યા પછી સીધો હાલોલ તરફ ભાગેલો હતો અને ત્યાં તેની ગાડી બગડી જતાં ટોઈંગ કરવામાં આવેલી, જેની ઇન્ફોર્મેશન પોલીસને મળતા તેને ઉઠાવી લીધેલ હતો અને ગઈકાલે તેને એરેસ્ટ કરવામાં આવેલ છે। સર, કયા વિસ્તારમાં એ રહે છે અને ત્યાં એક્સિડન્ટ બાદ ક્યાં ફરાર થયો? તે અમિતનગરની બાજુમાં પલ્લવ પાર્ક સોસાયટી છે, ત્યાં રહે છે અને પોતે કાર એસેસરીમાં છાણીની એક કાર સ્ટુડિયો છે, તેમાં જોબ કરે છે। નશાની હાલતમાં હાલ નશો કરેલું જણાતું નથી, છતાં પણ અમે એનું વેરિફિકેશન કરવા માટે એનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યું છે, જે FSL ખાતે મોકલવામાં આવશે। એ સમયે રાત્રે ક્યાં ગયો હતો સર? પોતે એવું કહે છે પોતાના ઘરેથી પોતાના મધર આરોપીના છે એ હોસ્પિટલાઇઝ હતા, એટલે હોસ્પિટલ જતો હતો એવું પોતાનું કહેવાનું છે, છતાં પણ એ બાબતે એની પૂછપરછ અને તપાસ શરૂ છે। ગાડી એની પોતાની છે? ગાડી પોતાની છે, પણ પોતાની પાસે લાયસન્સ નથી। નંબર રજિસ્ટ્રેશન છે પણ લગાડેલા નહોતા, એવું કીધું કે મેં થોડું કામ કર્યું હતું ત્યારે નંબર કાઢી નાખેલા હતા, બાદમાં લખેલો હતો। જે ગાડી કબજે કરેલ છે એ ડેમેજ થયેલી છે, તેમજ જે બ્લેક ફિલ્મ જે તે વખતે હતી તે પોતાની જાતે બ્લેક ફિલ્મ દૂર કરી દીધી છે। સર, એ પોતે ગાડી લઈને પછી તેથી ફરાર થઈને આવતો વડોદરા? હા, પોતે જેવું એક્સિડન્ટ થયું એટલે સીધો હાલોલ તરફ ભાગ્યો અને હાલોલ વહેલા 4-4:30ની આજુબાજુ હાલોલ તરફ એક જગ્યાએ તેની ગાડી બ્રેકડાઉન થઈ અને ટોઈંગનો કોન્ટેક્ટ કર્યો અને ટોઈંગ દ્વારા આપણને માહિતી મળી કે ભાઈ આ ગાડી આ જગ્યાએથી લાવવામાં આવે છે અને જે ગાડીના એન્જિન ચેસિસ નંબર ઉપરની વેરિફિકેશન કરતાં નાના નંબર મળી આવેલા, નંબરમાં ડેટાબેઝ ચેક કરતાં જે આરોપી છે તેની વિગત મળી આવેલી હતી। આપણે ધરપકડ કરી એની કે એક પોતે જ હાજર થઈ ગયો? ના, ધરપકડ કરવામાં આવી છે, એના ઘરેથી હતી। સાહેબ, કેટલાની સ્પીડમાં હતા? બની શકે ઓવર 70થી 80ની સ્પીડ હશે એવું અત્યારે અનુમાન છે અમારું। એને દેખાવ એવું કહે છે કે મારી સ્પીડમાં મને ખ્યાલ ન રહ્યો અને એક્સિલેટર પર પગ દબાઈ જતા સ્પીડ ગાડીની પકડી, એની હિસાબે ટક્કર લાગી ગઈ હતી। કેટલી ઉંમર વર્ષ? એની ઉંમર વર્ષ 21 છે। ઓકે, અને બીજું કંઈક કામકાજ? આ 3 વિદ્યાર્થીઓ છે એ હોસ્ટેલમાં રહેશે, MS-માં પહેલા સેમેસ્ટરમાં અને ત્રીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે। એ સમય એકલો હતો સર ગાડીમાં? હા, ગાડીમાં પોતે એકલો હતો।